ગયા છીએ. આંખો જોઈને ખબર પડતી છે. ઉઠવાનું કંઈ નતા, 10-15 મિનિટ મોડા ઉઠ્યા હતા એટલે બોલની વિડીયો બનાવું છું. કારણ કે તું જલ્દી કહેગા નાવા જવાનું છે એટલા માટે નાઈ તો વિડીયો વેલા ને પછી મળીએ તમને. નાઈ ધોને મસ્ત થશું આપણે તૈયાર થઈને આપણે નીકળશું કામ માટે. અને કામ માટે નીકળતા અને જે સનરાઈઝ જે આપણે મિત્રો જે સવારના પોરમાં જોયો છે ને મને સનરાઈઝ જોઈને મને ખબર નહીં કેમ આટલી બધી મને મજા આવે છે. અને આપણું કામ કમ્પ્લીટ થતાં જ આપણે ખાશું મસ્ત પૌવા બહુ જ મસ્ત સ્વાદવાળા હતા. અને ત્યારબાદ નીકળ્યા અને આપણે જશું પાછા ઓફિસે જઈને જે કામ મિત્રો બહુ જ વધારે હતું અને તમને ખબર પડશે આગળ, કારણ કે આપણે ક્લિપ પણ કાંઈ નહોતું એને લીધે શૂટ કરી શક્યા. અને આ ભાઈ આવતા વેત જ રજાની વાતો કરવા માંડ્યા છે. એ તો આવ્યા છે ને ત્યાર પછી રજાની વાતો કરવા માંડ્યા છે. કાંઈ વાંધો નહીં, તો આપણે નીકળશું પાછા ઓફિસેથી. જતીનભાઈ આપણે પાછા લેવા આવી ગયા છે. તો જતીનભાઈ અને અમે પાછા થોડુંક ટ્રાફિકને વીંધશું અને થોડુંક વધારે ટ્રાફિક વીંધવાનું છે, કારણ કે આપણે આજે કપડાની ખરીદી જે મેં કેટલા દિવસ તમને કહેતો હતો કે નથી થઈ બાકી છે. તો આજે આપણે ફાઇનલી કપડાં લેવા જવાના છે. આપણે કપડાં લેવા જશું. અને મિત્રો આ કયો રોડ છે મને ભૂલાઈ ગયું છે, બાકી તમને કહેત કે આ રોડ કેટલું ટ્રાફિક હોય છે. અને આ ફરતા બધી કપડાની દુકાનો છે અને આપણું કપડાનું કલેક્શન આપણે કરી લીધું છે અને આપણે લઈ લીધી છે. કપડાની ખરીદી આપણે કરી લીધી છે. તો આપણે નીકળતા પાછા અને કપડાં તો તમને દિવાળીને જ્યારે આપણે પહેરશું ને ત્યારે તમને ખબર પડશે. અને માસ્ક પણ લઈ લીધું છે. તો મિત્રો તમે બધા આપણે માસ્ક પહેરજો, ડસ્ટથી બચવા માટે, ધુમાડાથી બચવા માટે. તો બસ એક મેસેજ. જતીનભાઈ કાલે જઈ શકશું અમરેલી, શું લાગે? હવે લાગે તો હે જઈ શકશું એવું. જો વધારે મોડું થાય તો પછી કઈ કહેવાય નહીં, આગળ ક્યારે નીકળાય. તો રવિવારે સવારે નીકળશું. રવિવાર હોય જો 6 વાગ્યા લગી નીકળી જવાય તો વાંધો નહીં. 6:30 6:30 બસ, બાકી રવિવાર સવારે નીકળી જાવ. 6:30 વાંધો નહીં, હાલો. તમને ખબર પડશે જો નીકળશું તો ખબર હોય. તો કપડા લેવાઈ ગયા, હવે નીકળશું તો તમને ખબર પડશે. બાકી તો તમને કઈ બાકી જો આ વાટાણે તમે બ્લોગ જોતા હોય કદાચ તો કદાચ તમે અમરેલી હોય કદાચ. અને મિત્રો હોસ્ટેલ આવી ગયા છે. અને જો આ કપડા અને આપણે તો પહેરા હતા એ બધું લેપટોપનું બેગ ની કેટલો બધો સામાન છે જે આપણો બરોબર બધી વસ્તુ લઈ જવાની છે, જે આપણે સામાનને અરેન્જ કરવાનું બધું. અને કાલે હવે જવાનું જ કે નહીં, પેકિંગ બધું તો કરવું જ પડશે. નીકળવાનું છે કે નહીં એ તમને જે આપણે ખ્યાલ નથી, કારણ કે જો કામ પતી જાય તો નીકળી જશું, કામ નહીં પતે તો આપણે કાલ સવારે નીકળવાનું થશે, પરમ દિવસે સવારે નીકળવાનું થશે. તો એટલું જ કહેવાનું, આજનો દિવસ કમ્પ્લીટ થાય છે. લેટ્સ મેક ટુમોરો બેટર ધેન ટુડે. જય માતાજી લખતા જતો અને મળતા જતો. થેન્ક યુ.